હવે આજથી બુલંદ આવાજથી સલવાત પડવાનું શરૂ કરો, કારણ કે કાલે ગદીર છે. હવે જો આ ટાઈમમાં નહીં સલવાત પડો તો ક્યારે પડશું? મુસલમાનો તો બહુ જાજા છે, પણ નસીબદાર છે આપણે કે આપણા દિલોમાં ગદીર જેવી જે કાલે ખુશિયાલી આવે છે. અને કોઈ મજબૂરી કારણ હોય તો મને નથી ખબર, પણ કબ નસીબ એ શિયા છે કે જે ગદીરની મહેફિલમાં એટેન્ડ ન થાય. કમ નસીબ છે. હું આશા રાખું છું કે કાલે ગદીરની મહેફિલમાં ઇન્શાલ્લાહ એટલી બધી એટેન્ડન્સ હશે, કારણ કે આપણે નસીબદાર છે કે આપણા દિલોમાં અગર કાલે ગદીરમાં તોફીક મળી એટેન્ડ થવા માટે, તો આ મોરે વિલાયત આપણા દિલોમાં બા કયામત ઇન્શાલ્લાહ હંમેશા માટે રહી જશે. મારા મોહમ્મદીન વાલે મોહમ્મદ સલાવત. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. ઇલ્મના સિતારા અહીં મુંબાસા જમાતના રેઝિડન્ટ આલિમેદીન મૌલાના સિકંદર તેમજ આપણી દરમિયાન શેખ મુજતબાબન છે અને રિસ્પેક્ટેડ સ્કોલર્સ, વર્લ્ડ ફેડરેશનના વાઇસ પ્રેસિડન્ટ અલહાજ હબીબભાઈ મેઘજી, કે હું જોઉં છું કે આજે જે તમે કમાલાત બતાવ્યા છો, આ માશાલ્લાહ કશીદો પડીને અલી નિશાનમાં, તો હવે મને બીક લાગે છે કે ના, મારું કોઈ સાંભળવાને તૈયાર નહીં થાય જો તમે આમ જ પડતા રહેશો તો. મુંબાસા જમાતના માનવંતા પ્રમુખ સાહેબ અલહાજ મોહમ્મદ રઝાભાઈ રાશિદ, કે જે રિસેન્ટલી જ ઇલેક્ટેડ થયા છે મુંબાસામાં, તો તમને ઘણી ઘણી મુબારકી. આપણી સમક્ષ આફ્રિકા ફેડરેશનના ઓલ્સો ટ્રસ્ટી છે, પણ આફ્રિકા ફેડરેશનના પાસ્ટ ચેરમેન અને વર્લ્ડ ફેડરેશનના પાસ્ટ ચેરમેન અલહાજ અનવરભાઈ ધરમસી, આફ્રિકા ફેડરેશનના ઇમેજિએટ પાસ્ટ ચેરમેન અલહાજ શબીરભાઈ નજફી, ઓલ્સો ટ્રસ્ટી ઓફ આફ્રિકા ફેડરેશન, અને અહીં બેઠેલા આપણા આક્સિયામ જમાતના આક્સિયાન ટેટલ કાઉન્સિલના ચેરમેન અલહાજ ફેરીદભાઈ ઇસ્માઇલ, ઓલ્સો વાઇસ ચેરમેન ઓફ આફ્રિકા ફેડરેશન, અને આ ટોપ ટેબલમાં બેઠેલા મારા આજ સુધી વફાદાર સાથીદારો અલહાજ ઓનલીભાઈ ખલફાન, કે જે આજ સુધી વાઇસ ચેરમેનના પોઝિશનમાં આફ્રિકા ફેડરેશનને ચમકાવ્યા છે. આપણા ઓન સેક્રેટરી અલહાજ ઝોયરભાઈ જાફર, કે જે પોતાના કલમથી આફ્રિકા ફેડરેશનને મુબારકી રંગ આપેલ છે. આપણા આસિસ્ટન્ટ ઓન સેક્રેટરી અલહાજ મોહમ્મદ હમઝા અમીર, કે જે આપણને જોઈન્ટ કરી અને આફ્રિકા ફેડરેશનને પોતાના અંદાજથી ચમકાવ્યા છે, અને આપણા ઓન ટ્રેઝરર અલહાજ ઝૈનુલભાઈ ચાંદુ, કે જે આજ સુધી ગણતરી કરી અને આફ્રિકા ફેડરેશનને બુલંદી ઉપર લઈ આવ્યા છે. આપણા જે એસિસ્ટન્ટ ઓન ટ્રેઝરર, કે જે ઓન ટ્રેઝરર થઈ ગયા છે અલહાજ મુંતઝિરભાઈ વાલજી, એની શાનમાં હું કંઈ નથી બોલવાનો, કારણ કે એને હજી કામ કરવાનું છે, તો પછી મોકા ઉપર ઇન્શાલ્લાહ હું બોલીશ. આફ્રિકા ફેડરેશનના નવા ચૂંટાયેલા ટ્રસ્ટી સાહેબો, આફ્રિકા ફેડરેશનના હમણાં જે એપોઇન્ટ થયા ઓન સેક્રેટરી અલહાજ અલી હસન, તમે જ નામ બોલો, મને જોવું છે કે તમને નામ આવડે છે એનું. અલી હસન કાસમ, અને
ઓન એસિસ્ટન્ટ સેક્રેટરી અલહાજ મુર્તઝાભાઈ કારા. અને અહીંયા હું જોઉં છું બેઠકમાં કે કેટલા આપણા બધા એલ્ડર્સ છે, પણ જો નામ ન લઉં તો એ બરાબર ન કહેવાય. ભલે જરાક ટાઈમ હોય, પણ આ કોન્ફરન્સ ત્રણ વર્ષે આવે છે, તો હું પોતાની ફરજિયાત સમજું છું. આપણી દરમિયાન માશાલ્લાહ ઇન્વાઇટીસ છે કે જે દૂરથી આવ્યા છે, અને આપણા માટે એક ઓનર છે કે આ લોકોમાં આપણી સભાને સારી રીતના શોભા આપે છે. આપણા મુખ્તારભાઈ કરીમ છે, LFTના તકીભાઈ જાફર છે, GFFના આપણા મુંબઈ જમાતના સેક્રેટરી છે ને બરાબર, સજ્જાદભાઈ શ્રોફ, આપણા મેન્સ્ટાઈના છે મોહમ્મદ તકી હકીમ, કોમેલ મંજી કે જેની ઓળખાણ મને દેવાની નથી વધારે, સૈયદ મોહમ્મદ નકવી કે જે કોએજના કાઉન્સિલર છે, અને જે સ્પિરિટ ફાઉન્ડેશન છે એના પણ પોતે એમાં સામેલ છે, અને દૂર બેઠા છે અલહાજ સજ્જાદભાઈ દિનાની કે જે અહીંયા પધારેલા છે, અને કાઉન્સિલ ડેલિગેટ્સ માફ કરજો જેટલા અહીંયા આવ્યા છે, આપણા હેલ્ડર્સ પણ છે, અલહાજ મંજૂરભાઈ કાનાની, તમારી તો ઓળખાણ મને વધારે નથી દેવાની. હજી અમારું નામ વારંવાર લેવું જોઈએ ત્યારે માણસ ઓળખે, પણ તમારું તો નામ એક વખત લઈએ તો કાફી છે, કારણ કે તમે કોમની પ્રગતિમાં શામિલે હાલ હતા અને છો હર વખત. અલ્લાહ તમને આબાદ રાખે એવી અમારી દુઆ છે. અને મુંબાસા જમાતમાં જ્યારે આપણે પધારે છે તો ખુશી એ ખુશી હોય છે. ગઈકાલે મને એક જણા કીધા તમને મુંબાસા બહુ ગમી ગયું લાગે છે, તો મેં કીધું કે એમ તમને કાંઈ પ્રોબ્લેમ છે મને મુંબાસા ગમી ગયું હોય તો મુંબાસા આપણે આવતા રહેશું. અને માશાલ્લાહ મુંબાસામાં જે ફેસિલિટેટીસ છે, અને આ મસ્જિદ આ ઇમામવાળાને જોઈને આપણે ખુશી ઉત્પન્ન કરે છે, એ દિલી ખુશી છે. કારણ કે જે કોઈ આપણે જમાતમાં જાય, જ્યારે આવા શાનદાર આપણે આપણા ઇમામવાળા જોઈ, તો એ બદલ હું આભારી છું અલહાજ મોહમ્મદભાઈ જાફરનો કે માશાલ્લાહ સારી રીતના આ મકામને અહીં સુધી તામીર કર્યા, અને બહેતરીન તરીકે આજે જેટલા અહીંયા આવે છે બધાય આ શાનદાર માશાલ્લાહ ઇમારત જોઈ ને દિલોમાં તમન્ના રાખે છે. મારી દુઆ છે કે હરેક આપણી જમાતોમાં અને જ્યાં જરૂરિયાતો છે આવી જ રીતના શાનદાર આપણા ઇમામ વાળા હોય. બર મોહમ્મદિન વાલે મોહમ્મદ સલવાત. અને એ સાથે ચાલતા જરાક વધારે ટાઈમ લેસ, પણ મને ખપે છે કે આપણી જમાતોના ભલે હાજ ડેલિગેટ છે, પણ આપણા જમાતોના જે પ્રમુખ સાહેબો છે એ લોકો પણ અઝીમ સેવા આપી રહ્યા છે. એ લોકો હું હંમેશા કહું છું કે મેદાની કામ કરી રહ્યા છે, કારણ કે એ લોકો જમાતોને ચલાવે છે, અને મોમેનીન અને મોમેના જ્યારે પહેલા આવે છે તો દીનના કામની સગવડ આ લોકો કરે છે. તો મારી રિક્વેસ્ટ છે કે જેટલા ચેરમેન જમાતોના અહીંયા મોજૂદ છે એ બધા ઊભા થાય. બર મોહમ્મદિન વાલે મોહમ્મદ સલાવાત. અલહાજ મોહમ્મદ રઝાભાઈ દેવજી દારે સલામ જમાતના ચેરમેન, અલહાજ શબીરભાઈ વિરાની કંપાલા જમાતના પ્રેસિડન્ટ, યુસુફ અલી ગુલામ હુસૈન ન્યુલી મોરિશસ જમાતના પ્રેસિડન્ટ, અલહાજ હબીબભાઈ લીલોંગવે મલાવી જમાતના પ્રેસિડન્ટ, અલહાજ અબ્બાસભાઈ હબીબ બુજુમ્બુરા જમાતના પ્રેસિડન્ટ, આપણા બંદાલી સાહેબ, મને જત તમારું આમ નામ ખબર છે, સમીરભાઈ માશાલ્લાહ ટાંગા જમાતના પ્રમુખ સાહેબ, સોંગેયા જમાતના પ્રમુખ સાહેબ અલહાજ હુસેનભાઈ અરુષા જમાતના પ્રમુખ સાહેબ અલહાજ ફયાઝભાઈ દિરાની, આપણા નેરોબી
જમાતના પ્રમુખ સાહેબ અલહાજ મઝાયરભાઈ, બરાબર, ડોક્ટર મઝાયરભાઈ. હા ના એનું ખબર છે હું શું કામ છેલ્લે નામ લઉં છું, કારણ કે આ મારી હોમ જમાતના પ્રમુખ સાહેબ છે, મારા પ્રમુખ સાહેબ છે, કારણ કે હું એની જમાતનો મેમ્બર છું. તો અલહાજ ઝમીરભાઈ જાફર બાણજી જે સેંધની જમાત છે કે જે આફ્રિકા ફેડરેશનની તાદાદી એંગલ પર આપણી ત્રીજી જમાત છે. તો પ્રમુખ સાહેબ તમે આવ્યા છો, વેલકમ. રાજી છું હું, કારણ કે આપણે જ્યારે પોતાની જમાતના આપણે મેમ્બર હોય અને એના પ્રમુખની હાજરી હોય તો આપણા માટે એક નાશ છે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. કોઈ પ્રમુખ સાહેબ ભૂલાઈ તો નથી જતા ને? આ મુંબાસા જમાતના પ્રમુખ સાહેબ તમે પાછા વળી ઉભા થાવ. અલહાજ સજાદભાઈ રાશિદ. અલહાજ સજાદ, ના અલહાજ મોહમ્મદ રઝા રાશિદ. હવે તમે મને કહી ગયા હમણાં કે તમે મારું નામ બોલ્યા ને અલહાજ કહેતા ભૂલી ગયા હતા, તો જોઈને નેચરલી આવી ગયું. અલહાજ સજાદભાઈ રાશિદના આપણે કહે ને કે ફરઝન, નેક ફરઝન મોહમ્મદ રઝાભાઈ બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. અને આપણી સમક્ષ મા બહેનો પણ મોજૂદ છે, તો આપણે એ લોકોને પણ વેલકમ અને સલામ કરીએ છીએ. અને ખાસ કરીને મારી શરીકતુલ હયાત નાઝિયા પણ અહીંયા મોજૂદ છે કે તમે લોકો તો મને વોટિંગ કરીને અહીંયા સુધી પહોંચાડી દીધા. માશાલ્લાહ, હું આપ સર્વેનો આભારી છું. પણ હવે તમે પોતે તમારા દિલમાં હાથ રાખો, જો એની સમનથી ન હોત તો મને લાગે છે કે હું નોમિનેશન પણ ન રાખી શકત. તો હું આભારી છું કે એ વરી 3 વર્ષ મને મોકો આપી છે કે હું કોમની સેવા કરું. અઝમતે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલાવત. હું આપ સર્વેનો આભારી છું અને તમામ આફ્રિકા ફેડરેશનની જમાતોના આપણી જે કોમ્યુનિટી છે મેમ્બર્સનો હું આભારી છું કે મારા ઉપર ભરોસો કરી અને વળી 3 વર્ષ મને મોકો આપ્યા છો કે ઇન્શાલ્લાહ હું આ સેવા કરું. આપણે બધા એક જ કષ્ટીમાં છે. આ કોમ્યુનિટીને ચલાવવું એ એક માણસનું કામ નથી. આ તો ફક્ત એક સામાજિક આપણું તકસીમ કરેલો ઓર્ગેનાઇઝેશન છે કે એક ચેરમેન ખપે પણ ચેરમેન એકલો કાંઈ કરી ન શકે. તમારા બધાનો સાથ છે, તમારા બધાનો સહારો છે. તો હું આભારી છું કે અહીંયા સુધી મને પહોંચાડ્યા છો. અને અમુક જમાતોમાં તો આપણી મા બહેનો, અને મને લાગે છે મુંબાસામાં એ લોકોને પણ વોટિંગનો રાઈટ છે, તો એ લોકો શામિલ હાલ છે કે મને અહીંયા સુધી પહોંચાડ્યા છે. તો હું આપ સર્વેનો આભારી છું. હું આખી કોમ્યુનિટીનો આફ્રિકા ફેડરેશનની અંદર પ્રમુખ છું. તો જ્યાં જ્યાં કોમની આબાદી માટે જરૂરી હશે તો ઇન્શાલ્લાહ લબ્બેક કહે અને આપણે હાજર થશું. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. એ પહેલા કે હું તમને મારો પેગામ દઉં, આપણે દુઆ કરે કે આજે જે ઈરાનમાં થયું છે, જે ચેલેન્જીસ આવી રહી છે એ કમ નથી. આ જે દોર આવે છે એ આસાન દોર નથી. પણ આપણે અહેલે બેતના ચાહક છે, વક્તના ઇમામની નિગાહ અને કરામત છે. તો આપણે દુઆ કરે કે પરવરદિગાર હરેકને, શિયા કોમને, ઈરાનને હિફઝો આમાનમાં રાખે અને આવા શરોથી બચાવે. પણ મારું કહેવું એ છે કે ચેલેન્જીસ બહુ આવે છે. આ ચેલેન્જીસને ફેસિસ કરવામાં પહેલા એક ચીજ છે, યુનિટી. આપણે બધા એક છે પણ આપણને એક રહેવાનું છે. આપણા વિચારો જુદા જુદા હોઈ શકે છે, આપણા એપ્રોચ જુદા જુદા હોઈ શકે છે, પણ જ્યારે એવો મસલો આવે યા એવો મામલો આવે કે જ્યાં તમામ કોમ્યુનિટીને કોમની જરૂર છે,
તો ઇન્શાલ્લાહ આપણે આ જ યુનિટીની કષ્ટી ઉપર બાકી રહીએ અને હર હંમેશા કોમને આપણે કરતા રહીએ. ઘણી વખત એવા સવાલ ઉત્પન્ન થાય છે. મને ઘણા કે તમને શોખ શું છે કે તમે આ ખોજા કોમને ચલાવવા નીકળ્યા છો? ઘણા પ્રમુખોને એ સવાલ આવે છે કે આ શું તમને એવી હમદર્દી છે? પણ આ પહેલા તો અલ્લાહ તરફથી એક તોફીક છે. અને હું એમ કહું છું કે બધાની પ્રાઇવેટ લાઈફ છે, બધાની પ્રોફેશનલ લાઈફ છે. પણ સવાલ એ કરું છું કે અગર જો મેદાનમાં કોઈ પણ નહીં આવે કોમને ચલાવવા માટે, તો તમે પોતે ચંદ મિનિટ વિચાર કરો કે કોમ ક્યાં જશે? કોમને જરૂર છે. સેવા ફક્ત પ્રેસિડન્ટ ચેરમેન તરીકે નથી, બધાય પોતાની જગાએ જગાએ કોમની આબાદી માટે, દીનની બુલંદી માટે સેવા આપે. આ સેવા ઉત્તમ સેવા છે. મારા પાસે શબ્દો નથી કે કેવી રીતના હું તમને આ સમજાવું, પણ આ એક અહમ કામ છે. કોઈ ટ્રસ્ટી બને છે, કોઈ સેક્રેટરી બને છે, કોઈ ફૈઝમાં કામ કરે છે, કોઈ યુથને ઉત્તેજન આપે છે, કોઈ આવીને ફક્ત હોદ્દેદારોને સારા શબ્દો આપે છે કે ના અમે તમારા બાજુમાં છે, યા તમે આ કામ કરો અમે તમારા સાથે છે. આ શબ્દો મને યકીન છે કે આખેરતમાં આ શબ્દો મોતી બનીને આવશે, કારણ કે આ શબ્દોથી કોમને તમે આગળ લઈ જાઓ છો. અને જરૂર છે, આપણા ખોજા કોમ માટે દેશ નથી, આપણા પાસે જમાતો છે કે જે આપણી ફ્રેમ છે, જે એન્ટિટી છે, જેમાં આપણે ઓળખાય છે, જેના થકી આપણે ઓળખાય છે. તો હું યુથને અપીલ કરું છું, બધાને અપીલ કરું છું કે તમે લોકો થાકી ન જાઓ, તમે લોકો ના ઉમીદ ન થાઓ, તમે લોકો નારાજ ન થાઓ, બલકે આવો, જમાતોમાં આવો, આફ્રિકા ફેડરેશનમાં આવો કે શું તમે તમારી ટેલેન્ટથી સર્વિસીસ આપી શકો છો. તો મને યકીન છે કે આ કષ્ટી ઓર બુલંદીની સાથે ઇન્શાલ્લાહ જશે. પણ આપણામાં એન્થુઝિયાસ્મ ખપે, આપણામાં જોશ ખપે. આપણે ખોજા કોમ પોટેન્શિયલ કોમ છે. શબીરભાઈ હર વખત કહે છે કે ખોજા કોમ પાસે ઘણી કોમ છે, સખી કોમ છે, ટેલેન્ટ છે, તાકાત છે. પણ એક જ આપણામાં કમજોરી છે, ઘણી વખત આપણે ના ઉમીદ થઈ જાય છે, કારણ કે ખોજા કોમ ઉપર આપણને ભરોસો નથી. યુ હેવ ટુ બી પ્રાઉડ કે આપણે ખોજા કોમ છે. આપણે અહેલે બેતના માહોલમાં જન્મ લીધા છે, તો આપણે શરમાય નહીં ખોજા પોતાને કહેવા માટે. અને ખાસ કરીને યુથને અપીલ કરું છું કે જરાય તમે શરમાઓ નહીં, ગુજરાતી બોલો, પોતાની લેંગ્વેજ, પોતાની આઈડેન્ટિટીને પ્રકાશ આપો. આમાં શરમાવાનું નથી. તો હું આશા રાખું છું કે ઇન્શાલ્લાહ આ અપીલને આપણે બાકી રાખશું. અને જો આપણે અહીંયા સુધી પહોંચ્યા છે તો એ જમાનામાં આપણા હેલ્ડર્સ આ બધું વાયવા છે જેની ખુશ્બુ આજે આપણે લઈ રહ્યા છીએ. ગઈકાલે જ શબીરભાઈ તમે મને કીધા ને કે જે આફ્રિકા ફેડરેશનના પહેલા ચેરમેન હતા અલ્હાજ નૂર મોહમ્મદભાઈ અબ્દુલ હુસૈન, એના ગ્રાન્ડસન અહીંયા મુંબાસામાં છે, આપણા દરમિયાન છે. હા માશાલ્લાહ, તમે ઊભા થાવ. આ જો અલ્હાજ નૂર મોહમ્મદભાઈના આપણે કહે ને ગ્રાન્ડસન, એટલે તમે શું પોતરા છો કે નવાસા છો? પોતરા છો ને? પોતરા છે. તો આ ના દાદા બાપા આજે તો આફ્રિકા ફેડરેશનના, હવે હું તો ચેરમેન થયો, બધું એકદમ ટેબલ ઉપર પથરાઈ ગયું છે. પણ એ કેવા હિંમત વાળા હશે કે પહેલા ચેરમેન થવાને કબૂલ થયા અને એ વખતમાં આફ્રિકા ફેડરેશનના ફ્લેગને પોતે ઊભો કર્યા અને આજ સુધી આપણે બધાય ખુશ્બુ લઈ રહ્યા છે. હા, તો આપણે આપણા આ મુખદારભાઈ કરીમ છે, જે ઇબ્રાહીમભાઈ શરીફના તમારા નાના બાપા થાય ને, બરાબર ને? તો તમે એના નવાસા છો. એ પણ તમે ઊભા થાવ મુખ્તારભાઈ. તો તમે જોવ છો ને કે એના નાના બાપા કેટલી મહેનત કર્યા કે 1962 કે 63માં માડાગાસ્કારને ટેરિટોરિયલ કાઉન્સિલ એસ્ટાબ્લિશ કરી અને એક્યતામાં વધારો કર્યા. તો આ બંનેને
અલ્લાહ સલામત રાખે, આપણી દુઆ છે. અને જેટલા આપણા એલ્ડર્સ દુનિયામાં નથી, આપણે એક સૂરે ફાતિહાથી યાદ કરીએ. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. ભાઈઓ, 3 વર્ષ તો આપણે તમારા સાથે પસાર કરી નાખ્યા. હવે આ 3 વર્ષ આવે છે, તો આ 3 વર્ષમાં ક્યાં આપણને આફ્રિકા ફેડરેશનને લઈ જવું છે. ચેલેન્જીસ બહુ જાજી છે, પણ મને યકીન છે કે ચેલેન્જીસ છે, નીડ્સ છે, જરૂરિયાતો છે, પણ એ સાથે તમારા જેવા સેવકો પણ છે જે આફ્રિકા ફેડરેશન ઉપર બિલીવ કરે છે, અને માશાલ્લાહ સખી બિરાદરો પણ છે કે જે આપણને મદદ કરવાને તૈયાર છે. અને આ આફ્રિકા ફેડરેશનની જમાતો સાથે આખી કોમ્યુનિટીને ઇન્શાલ્લાહ આગળ લઈ જશે. જ્યારે આપણે જમાતોમાં વિઝિટમાં ગયા ત્યારે બધી જમાતોમાં આફ્રિકા ફેડરેશન ઉપર એક ભરોસો તો છે. અલહમદુલિલ્લાહ, મને એમ હતું કે જ્યારે જમાતોમાં જાશું તો ઇનડિફરન્સ હશે. હવે કોઈ કહેશે કે આ અમીન નાસર એકવાર તો વટાણો, બીજી વાર આવ્યો છે, એ આફ્રિકા ફેડરેશનના જ કશીદા પડે છે, તો હવે આપણે સાંભળે યા ન સાંભળે કંઈ પ્રોબ્લેમ નથી. પણ એવું મને ન દેખાણું. જ્યારે આપણે વિઝિટમાં ગયા, માશાલ્લાહ જેટલા ભાઈઓ બહેનોથી મુલાકાત થઈ, યુથથી, બધાય હાઈ એક્સપેક્ટેશન રાખે છે આફ્રિકા ફેડરેશનથી. તો એમાં હું ખુશ છું કે મેમ્બરો થ્રુ જમાત આફ્રિકા ફેડરેશન ઉપર યકીન રાખે છે, આશા રાખે છે. તો હવે આપણા બધા ઉપર છે કે આ આશાને આપણે પૂરી કરે. જે આપણા બધા બોર્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે, ને બોર્ડ ચેરમેન આજ સુધી જે મને સહારો આપ્યા છે અને જે મદદરૂપ બન્યા છે, હું એ લોકોનો આભારી છું. કારણ કે બોર્ડ એ લોકો મેદાન ઉપર આફ્રિકા ફેડરેશનના જે ગોલ્સ છે, જે અહમ છે, એ લોકો એને અમલી બનાવે છે. બધાય બોર્ડ્સ મારી નજરમાં એકદમ ઇમ્પોર્ટન્ટ છે, અને હું આભારી છું કે આ લોકો જોરદાર આપણી મદદ કર્યા છે આજ સુધી. પણ અમુક બોર્ડ છે જેમાં નીચ એકદમ વધારે છે, એટલે હું એને હાઇલાઇટ કરું છું અને એક તમને ડાયરેક્શન અને પ્રકાશ આપું છું. હાઉસિંગ બોર્ડ ઇમ્પોર્ટન્ટ છે. હાઉસિંગની નીડ્સ છે ભાઈઓ, નીચ છે. આ એમ નથી કે આપણે હાઉસિંગ બનાવે છે. શબીરભાઈ નજફી કેટલી આમાં ઉત્તેજન આપ્યા અને હજી મને પણ ઉત્તેજન આપી રહ્યા છે રેન્ટ ટુ ઓન. પણ આ એમ નથી કે આપણે આપણા એમ્બિશસને પૂરા કરે છે. આ રીલી નીચ છે. દાર એ સલામમાં નીચ છે, પણ ફક્ત દાર એ સલામમાં જ નહીં, જે જમાતોમાં આપણે જાય છે અહીંયા આવાજ આવે છે. આ મુંબાસા જમાતમાં ઇન્શાલ્લાહ નજદીકમાં આપણે પ્રોજેક્ટ કરે છે, તો રેન્ટ ટુ ઓનની આપણને માંગણી આવી ગઈ છે. તો હું એ કહું છું કે આ પણ આપણો પ્રાયર રહેશે. ઘણીવાર ઘણા આપણને કહે છે કે તમે ફક્ત હાઉસિંગ કરો છો. ફક્ત હાઉસિંગ નથી કરતા. હાઉસિંગ એક જરૂરિયાત છે, ને મારી ડ્યુટી બને છે કે જ્યારે હું આ જોઉં છું કે કઈ હાલાત છે આપણી કોમની, તો ફરજિયાત આપણી બને છે કે આપણે આ નીડ્સને પૂરી કરે. કારણ કે કોમને આપણને આબાદી દેવાનું છે. મિડલ ક્લાસ આપણને એમ કહેવાય છે તમે પૈસાવાળા માટે કરો છો. અરે પૈસાવાળા આપણા માટે મદદ કરીને કરે છે, આપણે પૈસાવાળા માટે નથી કરતા. પહેલું. બીજું, મિડલ ક્લાસ મારી નજરમાં કાંઈ પૈસાવાળા ન કહેવાય. એ લોકોને પણ નીચ છે. આજે એક માણસને ફોર એક્ઝામ્પલ $1,500 મળતા હોય,
અને એને રેન્ટ પણ ભરવાની હોય, બચ્ચા હોય, કેટલી જરૂરિયાતો હોય, તો અગર જો આપણે એની મદદ કરે, એને રેન્ટ ટુ ઓનની સ્કીમમાં એને સામેલ કરે અને 10 કે 12 વર્ષમાં એ ઘર પોતાનું થઈ જાય, તો તમને નથી લાગતું કે આ કોમની આબાદીની એક પ્રગતિ છે? આ જરૂરિયાત છે. દાર es સલામમાં જ્યારે આપણે મદીના રેઝિડેન્સીની એપ્લિકેશન આવ્યા, તો ખરેખર આ જોઈને મારા પાસે શબ્દો નથી કેમ હું તમને કહું. કમિટી એપ્લિકેશન હતી શાહિદભાઈ કે એક ઘરમાં જ્યાં 2 બેડરૂમ હોય એમાં 6, 7, 8 માણસો રહે છે. આ તમને એમ લાગે કે પૈસાવાળા છે? એ લોકો કામ પણ કરે છે. તો આપણો ઈ વિઝન છે કે આ લોકોને આપણે આબાદ કરે. છત હશે તો પછી બીજું બધું ફેસિસ કરશે. તો આ રેન્ટ ટુ ઓન છે, એ સ્કીમને આપણે આગળ લઈ જવાના છે અને ઇન્શાલ્લાહ દાર es સલામ જમાત સાથે વાતો થઈ રહી છે કે કેવી રીતના આપણે સાથે મળી અને ઇન્શાલ્લાહ આ આગળ વધારશું. લો ઇન્કમ માટે આપણો પ્રોજેક્ટ છે, એ લોકો માટે આપણે બિલ્ડ કરશું, કારણ કે લો ઇન્કમ વાળાને પણ જરૂરિયાત છે કે આપણે ઘરની એ લોકોને આબાદી આપે. તો મારું કહેવાનું એ હતું કે આ કામ ઇન્શાલ્લાહ પ્રાયર રહેશે. પણ હું તો આવીને બોલું છું કે રેન્ટ ટુ ઓન આપણે હાઉસિંગ કરે, પણ હાઉસિંગ કહેવાથી નથી થતું, એને બિલ્ડ કરવું જોઈએ. હું આભારી છું અલ્હાજ અકીલભાઈ હિરજીનો, એની ટીમનો, કે જે એ લોકો ગ્રાઉન્ડમાં આવી અને આ કામો કરે છે. આ ભારી કામો છે. હાઉસિંગ બિલ્ડ કરવું ઇઝી નથી. કોન્ટ્રાક્ટર, ફાઇનાન્શિયલ, લો, જરૂરિયાતો, આર્કિટેક્ટર સાથે પ્લાન, આ બધી મગજમારી છે. તો અકીલભાઈનો આપણને સાથ છે અને દુઆ કરે કે અલ્લાહ એને તાકાત, સેહત અને ઓર તોફીક આપે કે મદદરૂપ બને કે હજી જે આપણને બિલ્ડ કરવાના છે ઇન્શાલ્લાહ કામયાબ એમાં થાય. પ્રોજેક્ટ આપણા આવે છે, પ્રોજેક્ટ કંપાલા જમાત કે જે હું હર હંમેશા કહું છું કે આપણી ગોલ્ડન જમાત છે. તો કંપાલા જમાતમાં જે જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ થઈ છે, એ પ્રોજેક્ટ છે ઇન્કમ જનરેટિંગ પ્રોજેક્ટ. એ પણ આપણને જરૂર છે, કારણ કે હવે આપણે આપણી જમાતોને એફિશિયન્સ બનાવે કે જમાતો પાસે જો ઇન્કમ હશે તો આ બધા તબલીગી કામ, સોશિયલ કામ, આફ્રિકા ફેડરેશન પાસે પણ જોરાથી ઇન્કમ હશે તો જે એજ્યુકેશનની ગ્રાન્ટની ને માંગણી છે તો આપણે પછી નિગાહ એ તરફ કરી શકશું. તો એમાં પણ આપણે એકદમ ઉત્તેજન આપે છે અને કંપાલા જમાતમાં શબીરભાઈ નજફી અને શબીરભાઈ વેરાની આ કામ ટ્રસ્ટી લોકો સાથે આગળ જાય છે અને ટ્રસ્ટી લોકોનો હું આભારી છું, કારણ કે ટ્રસ્ટી લોકો જે આજ સુધી આપણને ગાઈડન્સ દીધા છે હેવી પ્રોજેક્ટ માટે, એ ગાઈડન્સ આપણા માટે બહુ પ્રેશિયસ ગાઈડન્સ છે, કારણ કે આપણા આ એસેટ થવાના છે અને ખાસ કરીને ફાઇનાન્શિયલ જે ટ્રેજેક્ટોરી એ લોકો આપણને આપે છે. તો હું તમારો આભારી છું અને આવી જ રીતના ઇન્શાલ્લાહ તમે ગાઈડન્સ અને સાથ દેતા રહેશો. એ સિવાય બીજા પણ પ્રોજેક્ટ ઓન ગોઈંગ છે. ફોર એક્ઝામ્પલ હું બુજુમ્બુરા ગયો તો બુજુમ્બુરા જમાત આપણને માંગણી કરી કે એ લોકો પાસે પ્લોટ છે જે સિક્યુર પણ થઈ ગયું છે, પ્રાઇમ એરિયામાં છે, તો એ લોકોની પણ માંગણી છે કે આમાં આપણે કોમર્શિયલ પ્રોજેક્ટ, તો ઇન્શાલ્લાહ બુજુમ્બુરા સાથે આપણે આ કામને વધારશું. સોંગેયા હુસેનભાઈ ઘણી હિંમત કરી અને વા પ્રોજેક્ટ શરૂ
કર્યા છે કે જે ઇન્કમ લઈ આવશે, જેને આપણે સહારો આપે છે, અને ઇન્શાલ્લાહ આ કામને પણ આપણે આગળ લઈ જશું. અને અરુષામાં અલહમદ ફયાઝભાઈ આપણે આ સ્ટેજ સુધી પહોંચી ગયા, અને અરુષા જમાતને જે ઇન્કમ ઇન્શાલ્લાહ આવશે તો આ બધી કોમની આબાદી માટે છે. યાદ રાખજો, અરુષા જમાતમાં ઇન્કમ આવે કે સોંગેઆમાં આવે કે કિન્શાસામાં આવે કે દારે સલામમાં આવે કે મુંબાસામાં આવે, આ બધી કોમ્યુનિટી માટે ઇન્કમ છે. એ જમાત માટે જ નથી, કારણ કે આ બધાને કામ આવે છે. તો જ્યાં જમાત પ્રોએક્ટિવ છે, જ્યાં જમાત તૈયાર છે આ કામોને કરવા માટે, તો આપણે પણ તૈયાર છે, કારણ કે આખિર તમામ કોમ્યુનિટીને આને ઇન્શાલ્લાહ લાભ થશે. આપણો મડાગાસ્કરમાં પણ ફરીદભાઈ તમારો ઓનગોઈંગ પ્રોજેક્ટ છે કોમર્શિયલ, જે ઇન્શાલ્લાહ નજદીકમાં તમે શરૂ કરશો, તમે એનું હાઇલાઇટ કરજો. પણ તમારો આ જે કોમર્શિયલ પ્રોજેક્ટ છે, તો ઇન્શાલ્લાહ આપણે પૂરી કોશિશ કરશું કે કેવી રીતના આપણે તમને સાથ કરવાનું તો શરૂ કર્યા છે, વધારે ઇન્શાલ્લાહ તમને સાથ આપશું. એ સિવાય ફક્ત ઇન્કમ જેનરેટિંગ પ્રોજેક્ટ જ નહીં. ફોર એક્ઝામ્પલ, આપણા કિન્શાસા જમાતનો જે પ્રોજેક્ટ છે, હેવી પ્રોજેક્ટ છે, કે તમારો જો એક્સટેન્શન છે, પાર્કિંગ છે, ઓફિસ માટે છે, અને એ સાથે તમે પણ રેઝિડેન્શિયલ એમાં બિલ્ડ કરશો કે જેથી ઇન્કમ મળે તો જમાતને કામ આવે. તો આ પ્રોજેક્ટમાં આપણી વાતચીત ચાલુ થઈ ગઈ છે, તો ઇન્શાલ્લાહ સેટલ થયા આપણે આને જલ્દીથી આગળ લઈ જાય છે, તાકે કિન્શાસા જમાતમાં પણ આ એક એડ વેલ્યુ થાય આ પ્રોજેક્ટનો ઇન્શાલ્લાહ. એ સિવાય લીલોંગવે ગ્યોતો મલાવી જમાતમાં જ્યાં મદ્રેસાનો પ્રોજેક્ટ છે, તો એના ઉપર પણ આપણે ઇન્શાલ્લાહ કામ કરશું, તાકે આ પણ દીનના જે આપણા સુતૂન છે એ સુતૂન ઇન્શાલ્લાહ આગળ જાય. દારે સલામ જમાત પણ માશાલ્લાહ જે આ મદ્રેસાનો પ્રોજેક્ટ છે, તો એમાં પણ પ્રમુખ સાહેબ આપણો સાથ તમને રહેશે, જે તમારા બધે બિગેસ્ટ પ્રોજેક્ટ છે. તો આપણે રાજી થઈ છે કે જમાતો માશાલ્લાહ આવા પ્રોજેક્ટ કરે છે. સેંધની જમાત, આપણી હોમ જમાત, પ્રમુખ સાહેબ અહીંયા મોજૂદ છે, કે જે હમણાં સેંધની જમાતનો જે 86માં એનું સ્થાપના કરવામાં આવ્યું હતું, એમાં રેનોવેશનની જરૂર હતી. તો માશાલ્લાહ પ્રમુખ સાહેબ અને એની ટીમ ઝમીરભાઈ પૂરી કોશિશ કરી અને એ ઇમામવાળાને એટલો શાનદાર બનાવી નાખ્યા છે. તો આ બધી તાકાતો જોઈ આપણે એકદમ રાજી થઈ છે. જ્યારે જમાતો પગલા ભરે છે, આગળ જાય છે, ભલે ઘણીવાર વ્યાધિ આપણને થાય કે ફાઇનાન્સ આપણે ક્યાંથી કાઢશું, પણ યકીન રાખો, બિઝનેસ પ્લાન કરો. હું હંમેશા કહું છું, પણ ભાઈ આ બિઝનેસ નથી, આ પ્લાન કરો, આ બિઝનેસ નથી. તો પ્રોપર પ્લાન કરો, પણ યકીન પણ રાખો. ઘણીવાર પ્રોજેક્ટ શરૂ થાય છે, પ્રોપર આપણા પાસે ફાઇનાન્સ નથી હોતું, પણ આપણા પાસે એવા માશાલ્લાહ ડોનર્સ પણ છે કે જે આપણા ઉપર ભરોસો કરે છે. તકીભાઈ, GFF જાફર ફેમિલી ફાઉન્ડેશન, કે માશાલ્લાહ ઘણી આપણી મદદો કરે છે અને ઉત્તેજન આપણને આપે છે કે આફ્રિકા ફેડરેશન પ્રોજેક્ટમાં ઇન્શાલ્લાહ આગળ જાય. તમે એમ્બ્યુલન્સ પણ આપ્યા છો, અને ખાસ કરીને જે હમણાં રિસેન્ટલી તમે ઝાંઝીબારમાં આપણી ફૈઝ સ્કૂલનો જે તમે રેસ્ટોરેશન કર્યા, અને ખાસ કરીને તાજિયા ખાનાનું આ લાજવાબ છે. કારણ કે ઝાંઝીબાર આપણી આ જમાત જે છે એ ઝાંઝીબાર પહેલી જે એરિયા છે કે જ્યાં ઇમામવાડાની તામીર થઈ હતી. આપણી ખોજા કોમની દીનની નિશાની છે. તો અહીંયા જે આ તકીભાઈ તમારો ફાઉન્ડેશન કર્યો છે, તમે ને સાદિકભાઈ જે આપણને સાથ આપો છો, અને સાથ આપતા રહેજો, કારણ કે તમારા થકી અમારા હિંમતમાં ઇઝાફો થાય છે. તો અલ્લાહ તમને ઓર બરકત આપે,
और सलामत रखे અને તંદુરસ્ત રાખે એવી મારી દુઆ છે. એ લોકોની સલામતી માટે और बुलंदतर सलावत. આપણા પુંજાની ફેમિલી કે તેઓ પણ ઘણી મદદો કરે છે. કંપાલામાં જે આપણી સ્કૂલ હતી એ સ્કૂલની આખી એ લોકો તામીરમાં મદદ કર્યા છે. એ લોકો જે ઈઆઈનો અને ટેકનોલોજીનું જે એ લોકોની સેન્ટર સ્કૂલ ચાલે છે એમાં પણ વારંવાર એ આપણને કહે છે કે આપણા યુથને આમાં આપણે મોકલે તાકે એ લોકો જાય અને વાંથી સર્ટિફિકેટ લે. તો હું આશા રાખું છું કે ઇન્શાલ્લાહ આ કામોમાં આગળ જશે. આ હું તમને હાઇલાઇટ કરું છું. મને બહુ જાજુ કહેવાનું છે પણ હું એકદમ ડિટેલ્સમાં નથી કરી શકતો, તો આ હું તમને ખાસ આપું છું. તો હું એ કહેવા માંગુ છું કે આપણા જે બિગેસ્ટ પ્રોજેક્ટ છે એમાં આપણને મદદરૂપ બને છે આપણા મુખ્તારભાઈ કરીમ છે. એલએફટી પણ આપણી કેટલી મદદ કરે છે. આપણા સૈયદ નકવી ટ્રુ સ્પિરિટ વાંઝામાં જે આપણો બિલાનમાં જે સેન્ટર એ લોકો બિલ્ડ કર્યા, તો હું આ બધાનો આભારી છું. મોહમ્મદભાઈ જાફર, તમે તો આપણને ઉજ્જન આપો છો પણ જ્યારે આપણે અટકી જાય છે, આપણે પડવારા તમારા પાસે રોવા આવે છે, તો પડવારા તમે આપણી મદદ કરો છો. તમે આપણને લોન આપો છો, ડોનેશન આપો છો, કોઈ દિવસ તમે આપણને અટકવા દેતા નથી. હવે તમે ઘણી વાર મને છો અમીન હવે મને છોડ ને, પણ તમને છોડીને અમે ક્યાં જઈ? તો મોહમ્મદભાઈ બાજુમાં જ રહેવાનું છે. હર હંમેશા કહું છું કે સખી હોવું આસાન નથી. પોતા પાસે જ્યારે અલ્લાહ તરફથી જ્યારે કરમની નજર હોય, તાકાત હોય ફાઇનાન્શિયલ, પણ દિલ પણ ખપે કે કોમ્યુનિટીમાં મદદરૂપ બને. તો આ બધા જેટલા આપણા સખીદાતાઓ છે એ લોકો મદદ કરે છે ત્યારે આ કોમ આપણી આગળ જાય છે. મેન્સ્ટાઈ ફાઉન્ડેશન એ પણ આપણી ઘણી મદદો કરે છે. તો હું આશા રાખું છું કે અલ્લાહ આ લોકોને હર હંમેશા આબાદ રાખે અને કામોમાં મદદરૂપ બનતા રહે. એજ્યુકેશન વાળામાં આપણને હમણાં માંગણી આવી હતી કે તમે એજ્યુકેશન વાળામાં વધારે મદદ કરો. હું નોટિસ કર્યો છો પણ હમણાં કમિટમેન્ટ કંઈ દેતો નથી. પણ ઇન્શાલ્લાહ મને ખબર છે કે આમાંય બહુ જરૂરિયાતો છે. આપણે આપણા બચ્ચાઓ યુવાનોને ભણાવવાના છે, એ લોકોને આપણે આગળ લઈ જવાના છે. બિગ એરિયા છે જેમાં આપણને જીએફએફ તરફથી પણ સારી સ્કોલરશીપ મળી હતી. તો આમાં પણ આપણે પૂરી કોશિશ કરશું. તમે દુઆ કરો, તમે મદદરૂપ બનો, તમે ભરોસો રાખો, તમે હેલ્પ કરો કે આ 3 વર્ષ દરમિયાન જે આપણા બિગેસ્ટ પ્રોજેક્ટ છે અલ્લાહ ઇન્શાલ્લાહ એને મંજિલે કામયાબી સુધી લઈ જાય. તો જેટલી ઇન્કમ આવશે એ ઇન્શાલ્લાહ કામ આવશે કે કેવી રીતના આપણે કોમને વધારે આગળ લઈ જાય. હેલ્થમાં પણ આપણને બહુ કામ કરવાનું છે. અલી રઝાભાઈ મંદાલી જે લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સનું નજદીકમાં લોન્ચ થશે. આપણને ખપે છે કે આપણી કોમ બધી સેહતમંદ હોય અને પૂરી આપણે કોશિશ કરશું કે આપણે નેગોશિએટ પણ કરે હોસ્પિટલો સાથે. આપણા જીએફએફ પાકિસ્તાનમાં આપણને ઘણો ઉત્તેજન આપે છે કે આપણે વાં પણ દર્દીને મોકલે કારણ કે વાં સારા સગવડો છે. તો મારું કહેવાનું એ છે ભાઈઓ કે હેલ્થ ઇન્સ્યોરન્સ જો બધી આપણી કોમમાં બધા પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ આવી જાય તો ઘણી આપણી મુશ્કેલો આમાં આસાન થાય. ઇકોનોમિક બોર્ડ એ પણ જરૂરિયાતો છે કારણ કે કોમની હાલાતો, દેશની હાલાતો પૂરી કોશિશ રહેશે કે કેવી રીતના આપણા ભાઈઓને આપણે મદદરૂપ બને
તાકે એ લોકોના પગ ઉપર ઊભે ભાઈઓ અને બહેનોને, તાકે આ પણ એક આબાદીનો આપણો ભાગ છે. આફતાબ, આફતાબ તો દિનનો સુતૂન છે. હર હંમેશા હું કહું છું અને પાછો રિપીટ કરું છું કે સોશલ, ઇકોનોમિક આ બધી વેલબિંગ બરાબર છે, પણ પેલા દિનનો જે આપણા સુતૂન છે, દિનના જે આપણા માર્ગ છે, એમાં આપણને હંમેશા સીધી રીતના કાયમ રહેવાનું છે. આપણા અકીદા, મરજાયત, આપણા ઇમામવાળાને ફક્ત બનાવીને રોનક ન આપે, પણ એટેન્ડન્સ આપે. કેવી રીતના યુથ લોકોને આપણે બોલાવે કે આપણા કોમમાં ઇન્વોલ્વ થાય, આમાં આપણે વધારે એગ્રેસિવ ઇન્શાલ્લાહ પ્રોજેક્ટ લઈ આવશું. કારણ કે આ વાતુમાં ન રહી જવું જોઈએ. આપણા દિનના ખાસ ફાઉન્ડેશન છે અને આમાં આફ્રિકા ફેડરેશન પૂરી રીતના બચત અને મદ્રેસા આ બધા કામોમાં પૂરી રીતના ઇન્શાલ્લાહ ઉત્તેજન આપશે. અને એ સિવાય જે આપણા બીજા બોર્ડ છે, ફોર એક્ઝામ્પલ કેપેસિટી બિલ્ડિંગ ગ્રુપ છે, જેના સેશન આપણે ઉત્તેજન આપે છે કે બધી જમાતોમાં થાય. વિમન બોર્ડ છે, આપણા મીડિયા બોર્ડ છે, આર્કાઇવ્સ બોર્ડ છે, યુથ બોર્ડ છે, આ બધા બોર્ડને ઇન્શાલ્લાહ આપણે આગળ વધારશું. અને યુથને હું અપીલ કરું છું કે તમે લોકો અમારી રોનક જોઈ અને ના ઉમ્મીદ ન થાવ. કોમ હોય તો એમાં ડિસ્કસ થતું હોય. ઘણી વખત કહેવામાં આવે છે કે આ આફ્રિકા ફેડરેશનના કોન્ફરન્સ રાતના 2-2 વાગ્યા સુધી લંબાઈ છે, તો એમાં તો તમને રાજી થવું જોઈએ. જ્યારે લંબાઈ છે એટલે તમે કોમની ફિક્ર કરો છો. તમે મોટા મોટા દેશની પાર્લામેન્ટમાં જાઓ, જોવ તમે કે કેટલા વાગ્યા સુધી આખી રાતો ડેલિબરેશન લેવામાં આવે છે. તો આ પણ કોમની પ્રગતિની ફિક્ર છે. તો એ માટે હર હંમેશા આપણે કોશિશ કરે કે કેવી રીતના આપણે આગળ જાય. આપણે યુથને ઉત્તેજન આપે છે ને આપણા દરમિયાન યુનિયન ઇસ્નાશ્રી જે દારે સલામમાં છે, એના ચેરમેન અહીંયા મોજૂદ છે યુસુફભાઈ, યુસુફ મંદાલી, તમે સ્ટેન્ડ અપ થાઓ. આપણે આફ્રિકા ફેડરેશન પેટ્રન છે, તો આપણે યુથને ઉત્તેજન આપે છે કે ઇન્શાલ્લાહ ઇસ્નાશ્રી યુનિયન, જમાત, આફ્રિકા ફેડરેશન સાથે આગળ જાય. જ્યાં પણ યુથને ડેવલપમેન્ટ કરવાનું હોય તો ઇન્શાલ્લાહ. તો આપણી દરમિયાન યુસુફ મંદાલિયા મોજૂદ છે. એની આબાદી માટે એક બુલંદર સલાવત. બસ ભાઈઓ, અલ્હાજ અનવરભાઈ ધરમસિંહ આ પણ એક સખીદાતા છે. અનવરભાઈનું તો મને ઓળખાણ વધારે ન દેવું જોઈએ. જ્યાં કોમને જરૂર પડે છે, ફક્ત આફ્રિકામાં જ નહીં, જ્યાં કોમને જરૂર પડે છે, એ પણ મારા લબ્બેક કે છે. અલ્લાહ એને લાંબી આયુષ્ય અતા કરે, સેહત અને સલામતીની સાથે બુલંદર સલાવત. અને આપણી દરમિયાન સજાદભાઈ દિનાની છે કે જે આપણી પણ મદદ કરતા હોય છે. તો એટલે હું કહું છું કે જેટલા આપણા નજદીક છે, કોમને મદદ કરે છે, અમે તમારા એહસાન મંદ છે. ટાઈમ મને સાથ નથી આપતો. બસ હું એટલી જ તમારાથી અપીલ કરું છું કે તમે લોકો સાથ આપો, બિલીવ કરો આફ્રિકા ફેડરેશન ઉપર. અને આફ્રિકા ફેડરેશન મેનલેન્ડ છે, મોરિશસ ઇન્શાલ્લાહ દાખલ થઈ ગઈ છે. રિયુનિયન કે જ્યાંથી માશાલ્લાહ સારો ડેલિગેશન ઇન્વાઇટીઝ આવ્યા છે મડાગાસ્કરથી. આ બધી આપણી તાકાત છે કે આપણે એક હી સાથે ઇન્શાલ્લાહ આગળ જાય અને પ્રકાશ આપતા રહે. અને આપણી દરમિયાન આપણા મુંબાસા જમાતના સિનિયરના ચેર અહીંયા છે. હું તમારા પ્રોગ્રામમાં આવ્યો તો લાજવાબ તમારો પ્રોગ્રામ છે.
તો ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું કે કેવી રીતના તમારા પ્રોગ્રામથી બીજી જમાતો પણ ઇન્શાલ્લાહ ઇન્સ્પાયર થાય. આખીરમાં મોરિશસ જમાત જે અટાણે આપણે રેટિફાઈ કરી નાખ્યા છે, તો હું માંગણી કરું છું મોરિશસ જમાતના ડેલિગેશનને, Monsieur le Président et votre délégation, venez ici afin qu'on vous remette votre certificat d'adhésion. તો એ લોકોની જે મેમ્બરશીપ છે એની આપણે સર્ટિફિકેટ એ લોકોને આપે છે. મોરિશસ પણ એક એડ વેલ્યુ છે આપણા માટે. તો મારી દુઆ છે કે આવી જ યુનિટીની સાથે ઇન્શાલ્લાહ આપણે આગળ જઈએ. હું વિનંતી કરું છું આપણા ઇમિડિયેટ પાસ્ટ ચેરમેન અલ્હાજ શબીરભાઈ નજફી, આપણા આક્સિયામના ચેરમેન કે જે નજદીક છે મોરિશસથી, આપણા રિયુનિયનના અલ્હાજ ઝમીરભાઈ, તમે પણ આવો કારણ કે મોરિશસ તમારાથી પણ નજદીક છે. તો આપણે આ અલ્હાજ નવાઝભાઈ મોલુ ટ્રસ્ટી ફ્રોમ માડાગાસ્કર, આપણા ટ્રસ્ટી છે ફ્રોમ રિયુનિયન, તમે પણ આવી જાઓ કારણ કે આ બધા નેબર છે. محمد وآل محمد صلوات. वर मोहम्मदिन वाले मोहम्मद सलावत. वर मोहम्मदिन वाले मोहम्मद सलावत. હવે થેન્ક યુ ભાઈઓ, તો તમારી ઇજાજત હોય તો અમારો એક તરીકો છે, ગદીર પણ છે. અગર ચંદ મિશ્રા હું ન પડું તો આ મહેફિલ મુકમ્મલ નહીં થાય, કારણ કે ખુશી એ ખુશી છે. ગદીર, મોરિશસ અને આપણે બધા એક હી સાથે ભેગા થયા છે. બરાએ ખુશનુદે ઇમામે જમાના આવાઝે બુલંતર સલવાત. આ સાંભળો કે આપણે કેની દુનિયામાં છે. ये दुनिया अली की
زمانہ علی کا زمیں آسمان دانا دانا علی کا یہ دنیا علی کی زمانہ علی کا زمیں آسمان دانا دانا علی کا آسامرو بچھائے ہے فرش عزا جب سے میں نے بچھائے ہے فرش عزا جب سے میں نے میرے گھر میں ہے آنا جانا علی کا میرے گھر میں ہے آنا جانا علی کا شہادت کو جو اپنی میراث سمجھے شہادت کو جو اپنی میراث سمجھے فقط ایک وہ ہے گھرانہ علی کا فقط ایک وہ ہے ઘરાના અલી કા હવે આ તમે જો મને સાથ આપો કારણ કે આ જશન છે તો સાથ આપો તો આગળ જાઓ જશ્ને અહમદ રસૂલ જશ્ને અહમદ રસૂલ बीबी आमिना के फूल हूरो गिलमा की पूरी हुई आरज़ू लाए तशरीफ दुनिया में खैरुल वरा मुस्तफ़ा मुस्तफ़ा शाहे कौनो मका रब की सरकार जब हो गए रूबरू फिर खुदा ने कहा मेरे महबूब तुम हो रसूलों के रसूल जश्न आमद रसूल आसाम चेहराए मुस्तफा जब दिखाया गया चेहराए मुस्तफा चेहराए मुस्तफा जब दिखाया गया झुक गए तारे और चांद शर्मा गया आमिना देख कर मुस्कुराने लगी हवा मरियम भी खुशियाँ मनाने लगी आमिना बीबी रब से ये कहने लगी दुआ हो गई कबूल अल्लाह ही अल्लाह जश्न अहमद रसूल बर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम